નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ નેતાજીનું અગડમ બગડમ. ચોમાસાને હવે ગણતરીની ઘડીઓ ઘડાઈ રહી છે, ત્યારે નવા પદાધિકારીઓ એટલે કે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરે ધીરે મેદાનમાં ઉતરવાની શરૂઆત કરી દીધી છે. મુલાકાત લઈ રહ્યા છે વિશ્વામિત્રી નદી, વરસાદી કાંસો અને અન્ય સ્થળો પર. પરંતુ આ મુલાકાતોથી વડોદરા વાસીઓ પૂરથી બચી શકશે? આ એક ગંભીર સવાલ છે. બીજી મહત્વની વાત છે, સમીક્ષા બેઠક, સૂચનો, યોજનાઓ, તમામ દાવાઓ સાચા સાબિત થાય છે કે પોકળ, એ તો વડોદરા વાસીઓને આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ અત્યાર સુધી જ્યારે પગલાં લેવામાં આવ્યા છે, ત્યારે ફરી એક વખત વડોદરા વાસીઓ પૂરના પાણીમાં તો નહીં ફસાય ને, આવી ચિંતા સૌ કોઈને સતાવી રહી છે. કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. એ વખતે એવું ના કહી દે કે અમે તો નવા છે, અમને તો ખબર જ ન હતી. જૂના હતા, એમને કંઈ કર્યું, અમને તો ખબર જ હતી નહીં. સાથે સાથે આ નેતાજી એવું પણ કહી શકે છે કે પૂરના પાણીમાં તો તકલીફ અમને પણ છે, શું કરીએ, એ તો જૂના હતા, અમને ખબર નથી. આ બધાની વચ્ચે સવાલ એક જ ઊભો થાય છે કે વડોદરા શહેરના માથે જો પૂરનું સંકટ તોડાશે તો ફરી વખત ચોમાસાના પૂરના પાણીમાં વહેતા પાણીમાં મોંઘા કરવેરા ભરતી પ્રજાનીને જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી પદાધિકારીઓ એટલે કે આ નેતાજીએ રાખવી પડશે. છેલ્લે તો એક જ વાત આવે કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે, શું કરી શકીએ. વડોદરામાં દર વર્ષે ચોમાસા સાથે એક ડર પણ આવે છે, અને એ ડર છે પૂરનો. વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય. આ સ્થિતિથી બચવા દર વર્ષે તંત્ર દ્વારા આયોજન થાય છે, નાણાં ખર્ચાય છે, મશીનરી કામે લાગે છે અને પૂર નિયંત્રણના દાવાઓ પણ થાય છે. પરંતુ સવાલ એ છે કે આટલા વર્ષોના પ્રયાસો છતાં વડોદરા હજુ પણ પૂરના ભયમાંથી સંપૂર્ણપણે કેમ બહાર નથી આવી શક્યું? અગાઉના વર્ષોમાં પણ વડોદરાના નેતાઓ, મેયર, અધિકારીઓ અને મ્યુનિસિપલ તંત્રએ વિશ્વામિત્રી અને વરસાદી કાંસાના વિકાસ માટે કામગીરીના દાવા કર્યા હતા. પરંતુ ભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવતી રહી. જો કે તંત્રનું કહેવું છે કે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી વધુ ઝડપી કરવામાં આવી રહી છે અને નવા પદાધિકારીઓ જાતિ સ્થળ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. પરંતુ જનતાનો સવાલ હજુ યથાવત છે. જો નાણાં, મશીનરી અને આયોજન ઉપલબ્ધ છે તો વડોદરાવાસીઓને પૂરમુક્ત શહેરની ખાતરી કેમ નથી મળતી? શું આ વર્ષે નવા પદાધિકારીઓ માટે આ સૌથી મોટો ટેસ્ટ સાબિત થશે કે પછી ઇતિહાસ ફરી પોતાની દોહરાવશે? કારણ કે વિકાસના દાવાઓ વચ્ચે ચોમાસું આવે એટલે વડોદરામાં હજુ પણ એક જ ચર્ચા શરૂ થાય છે: આ વર્ષે પાણી કેટલું આવશે? નવા પદાધિકારીઓની સામે સૌથી મોટો પડકાર એક જ છે કે ચોમાસાના પૂરના પાણીથી વડોદરા વાસીઓને
આ નેતાજીઓ બચાવી શકશે કે કેમ? પ્રજા પણ સવાલ કરી રહી છે, સાથે સાથે જાણવા માંગી રહી છે કે નેતાજી આ વખતે પૂર તો નહીં આવે ને, અને પૂર આવશે તો તેના પાણીથી અમારા જાનમાલનું નુકસાન તો નહીં થાય ને, અમે બચી શકશું ને? સમીક્ષા બેઠક અને દાવાઓ અને વચનો આ તમામ આપવામાં આવી રહ્યું છે, પરંતુ એનો અમલ ત્યારે જ ખબર પડશે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ જશે. નેતાજીને અગાઉથી ચેતવવામાં આવી રહ્યા છે, જનતા સવાલ કરી રહી છે, પરંતુ આ નેતાજી કેટલા ખરા ઉતરે છે તે આવનારો સમય બતાવશે. સાહેબ, ચોમાસાની અંદર જ વડોદરાની રાજનીતિનો સાચો ટેસ્ટ આ વિશ્વામિત્રી નદી લેતી હોય છે. નેતાજી, તમારું અગડબ બગડબ ગમે તેટલું મજબૂત હશે, પરંતુ આ તો વડોદરાની જનતા છે. નેતાજી, વડોદરા શહેરમાં દર વર્ષે ચોમાસું તો આવે છે, પરંતુ સાથે સાથે નવા નક્કર રોડ જે બનેલા હોય છે, જેના માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, ત્યારે એ નવા નક્કર રોડ ઉપર મસ્ત મોટા ભૂવાઓ પડી જાય છે. મોંઘા કરવેરા જ્યારે પ્રજા ભરી રહી છે, ત્યારે નેતાજી આ મસ્ત મોટા ખોદાયેલા ખાડામાં એ જ જનતા ખાબકતી હોય છે, અને કોઈ પરિવારનો મોહ જીવ ખોતો હોય છે. આ લાગણી, આ વેદના તમારે સમજવી પડશે. આજ દિન સુધી સત્તા સ્થાને છો, પરંતુ કદાચ આ વેદના તમે જાણી નથી, અનુભવી નથી, અને હંમેશા રૂપિયાના ત્રાજવે તેને તોડવાનો પ્રયત્ન કર્યો છે. કેમ કે નેતાજી, આ તો તમારું અગડબ બગડબ છે. જનતા તો સુપેરે જાણી જ રહી છે કે જ્યારે ખાડા પડે ત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાય અને તમામ બિલો પોલીસના માથે પાડવામાં આવે, અને ખરી કામગીરી કોન્ટ્રાક્ટરનું મેળાપીપનું અધિકારીઓ સાથે મજબૂત જોડાણ અને નેતાજીની આડપંપાડ આ બધું જ કામ કરી જતું હોય છે, અને જનતા અકસ્માતનો ભોગ બનતી હોય છે, ટ્રાફિક સમસ્યાનો ભોગ બનતી હોય છે, અને વિસ્તારમાં આવા મસ્ત મોટા ખાડા જોઈને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ ગભરાઈ જતા હોય છે. નેતાજી, આ તો કેવું તમારું અગડબ બગડમ છે, કદાચ સમજ નથી પડતી. જેને ક્યારેક સંસ્કારી નગરી, સયાજી નગરી, કલા નગરી તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ હવે ચોમાસા દરમિયાન ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેને ખાડોદરા નગરી, ભૂવા નગરી તરીકે સંબોધતા જોવા મળે છે. કારણ કે દર વર્ષે વરસાદ શરૂ થાય અને શહેરના અનેક વિસ્તારોમાં રોડ તૂટી જવાની ફરિયાદો સામે આવવા લાગે. ક્યાંક ખાડા તો ક્યાંક ભૂવા, અને ક્યાંક ખુલ્લા કે તૂટેલા ડ્રેનેજ ઢાંકણ, જે સામાન્ય નાગરિક માટે અકસ્માતનું જોખમ બની જાય છે. મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે ટોલ રોડ ઘણા વર્ષો સુધી ટકી શકે તો શહેરના રોડ દર ચોમાસે કેમ તૂટી જાય છે? શું ગુણવત્તા અંગે સવાલ છે? શું મોનિટરિંગમાં ખામી છે? કે પછી કામની સમયસર તપાસમાં બેદરકારી? શહેરીજનો કહે છે કે દર વર્ષે કરોડો રૂપિયાના કામ થાય છે. કાર્પેટિંગ, રીસર્ફેસિંગ અને મરામત પાછળ ખર્ચ થાય છે, પરંતુ ચોમાસું આવે એટલે ફરી એ જ સમસ્યા સામે કેમ આવે છે? ચોમાસાને હવે ઘડીઓ ગણાઈ રહી છે. તે છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ખાડાઓ, ખુલ્લા ખોદકામ અને તૂટેલા ડ્રેનેજ ઢાંકણ અંગે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી, બેઠકો
અને સ્થળ નિરીક્ષણના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જનતા હવે કાગળ પરની તૈયારી નહીં, જમીન પરની સુરક્ષા જોવા માંગે છે, કારણ કે ઈ ખાડો કોઈના પરિવાર માટે અકસ્માતનું કારણ બની શકે છે. હવે નવા પદાધિકારીઓ સામે મોટો પડકાર એ છે કે શું આ વર્ષે ચોમાસા પહેલા જોખમી સ્થળો પર કાર્યવાહી થશે? શું કોન્ટ્રાક્ટરો અને જવાબદાર વિભાગોને સમયસર કામ પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવશે? અને સૌથી મહત્વનું, શું શહેરીજનોને સુરક્ષિત રસ્તા મળશે કે પછી ફરી એકવાર વરસાદ સાથે ખાડા અને ખાડા સાથે મુશ્કેલીઓ પણ આવશે? નેતાજી, તમારું અગડમ બગડમ ગમે તેટલું મજબૂત હોય, પરંતુ રોડ થી વિકાસ નથી મપાતો. રોડની મજબૂતાઈથી સચ્ચાઈ ખબર પડતી હોય છે. શહેરની જનતા વિશ્વાસ ત્યારે જ કેળવશે કે જ્યારે તમે મજબૂત રસ્તો આપશો, ટકાઉ રસ્તો આપશો અને એના પર મસ્ત મોટા ખાડા નહીં પડે. આવું કેમ બની રહ્યું છે તમે સારી રીતના જાણો છો. નવો નક્કો રસ્તો બનાવવામાં આવે છે, ત્યારબાદ એ જ તંત્રના અધિકારીઓ દ્વારા ખાડા ખોદવામાં આવે છે અને એ ખાડો અધૂરો છોડીને કોન્ટ્રાક્ટર ભાગી જતો હોય છે. કોન્ટ્રાક્ટર, અધિકારી અને નેતાજી તમારી જે સમજોતા એક્સપ્રેસ દોડી રહી છે કિસ્સા ગરમ કરવા માટે, એ પણ પ્રજા સારી રીતના જાણે છે. હવે આ વખતે આ બધું બંધ થઈ જાય તો વધારે સારું છે, કેમ કે તમારા અગડમ બગડમથી પણ જનતા કંટાળી રહી છે. ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે આવા મસ્ત મોટા ખાડાઓનું પુરાણ વ્યવસ્થિત થાય, જનતાને હાલાકી ન પડે અને તમારું અગડમ બગડમ બી ચાલ્યા કરે, એમાં કોઈને કશો વાંધો પણ નથી, પરંતુ બધું સુપેરે થાય એ ખૂબ જરૂરી છે. નહીં તો છેલ્લે એવું જ કહેવાય કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. કાળઝાળ મોંઘવારીના ખપ્પરમાં હોમાતા અનેક પરિવારો, ઈંધણના વધતા ભાવ અને દિન પ્રતિદિન વધતી ચીજ વસ્તુઓના ભાવ, આ તમામની વચ્ચે હવે જીવન જીવવું દિવસે દિવસે અઘરું બનતું જાય છે. કોઈને પણ આ પ્રશ્ન પૂછશો તો ચોક્કસ જવાબ મળશે કે હાલત થોડી ઉપર નીચે છે. આવા સમયની અંદર વડોદરા મહાનગરપાલિકાની અંદર હેલ્થ મિશનના નેજા હેઠળ કામ કરતા 300 જેટલા કર્મચારીઓને છેલ્લા 1-2 દિવસ નહીં પરંતુ 3-3 મહિનાથી વધુ સમયથી પગાર સમયસર મળ્યો જ નથી. આ પગાર નહીં મળવાને કારણે તેમના ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. સેવાના સાચા અર્થમાં જોડાયેલા આ તમામ કર્મચારીઓની હાલત કેમ કફોડી છે, જોઈએ આપણે એક અહેવાલમાં. વડોદરા મહાનગરપાલિકામાં નેશનલ હેલ્થ મિશન હેઠળ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા આશરે 350 કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગારથી વંચિત હોવાનો મુદ્દો સામે આવ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા 8 મહિનાથી પગાર ચૂકવણી પણ અનિયમિત બની ગઈ છે. અર્થાત પગારની કોઈ નિશ્ચિત તારીખ ન હોવાના કારણે ઘર ખર્ચનું આયોજન કરવું મુશ્કેલ બન્યું છે. એક તરફ આરોગ્ય વિભાગમાં ભારે જવાબદારી સાથે કામ અને બીજી તરફ સમયસર પગાર ન મળતા
હવે કર્મચારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને નવા શૈક્ષણિક સત્રની શરૂઆત વચ્ચે બાળકોની સ્કૂલ ફી, એડમિશન, યુનિફોર્મ અને પુસ્તકોનો ખર્ચ હવે તેમના માટે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે. કેટલાક કર્મચારીઓનું કહેવું છે કે પરિવાર ચલાવવા માટે હવે ઉધાર કે વ્યાજી નાણાં લેવાની સ્થિતિ સર્જાઈ રહી છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી કોન્ટ્રાક્ટ આધારિત સેવા આપ્યા છતાં નિયમિતતા અને સમયસર વેતન અંગે કોઈ સ્પષ્ટતા થતી નથી. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ ન મળતા હવે કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી રહ્યા છે. નેશનલ હેલ્થ મિશન સાથે જોડેલા 300 થી વધુ કર્મચારીઓ ને છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી પગાર નથી મળ્યો. પોતાના પરિવારનું જીવન ચલાવવું, ભરણ પોષણ કરવું મુશ્કેલ બની ગયું છે. આ ચિંતાનો વિષય નથી, ગંભીર પ્રશ્ન છે. આ તેનો હક નથી, પરંતુ સમગ્ર પરિવારનો જે જીવન નિર્વાહ નિર્ભર કરે છે તે મુખ્ય મુદ્દો છે. નેતાજી, તમારા પરિવાર સાથે આવું થાય તો કોઈ અધિકારીને બેસાડીને ચર્ચા કરજો, તો ખબર પડશે કે તમારું આ જે અગડમ બગડમ છે તેનાથી કેટલી હાલાકી ભોગવવાની વાત આવે છે. એક પદાધિકારીને આજે પૂછવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેમણે સીધું જણાવ્યું કે મને તો ખબર જ નથી, હું તો નવી છું. આવા જવાબો વારંવાર મળ્યા કરશે, પરંતુ આ નેતાજીનું જ અગડમ બગડમ છે, જેથી કરીને છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન ઉકેલાતો નથી. આ એવા કર્મચારીઓ છે જે આરોગ્યની સેવા સાથે સંકળાયેલા છે. કોઈ પણ તમે હેલ્થ સેન્ટરમાં જશો ત્યાં તે પોતાના ફરજના ભાગરૂપે હંમેશા 24 કલાક 365 દિવસ ઉપસ્થિત રહેતા હોય છે. આવા જ કર્મચારીઓ સાથે ખુલ્લેઆમ અન્યાય થઈ રહ્યો છે. સમયસર પગાર નથી મળતો. કોન્ટ્રાક્ટના નેજા હેઠળ તેઓ કામ કરી રહ્યા છે. મહાનગરપાલિકા અને સરકારે એવો તો કેવો કોન્ટ્રાક્ટ કર્યો છે કે 30 દિવસના વિહોણા થયા બાદ પણ ફરજ બજાવનાર, મહેનત કરનાર કર્મશીલ કર્મચારીને પગાર નથી મળતો. નેતાજી, સમજાવો પ્રજાને કે આ કેવું અગડમ બગડમ છે. પ્રશ્નો અને પડકાર અને પ્રજા અને વિવાદ ઉભા જ છે. તમે બદલાયા છો, બીજું નહીં. કેમ કે આ તો તમારું જ અગડમ બગડમ છે. તો આ હતું નેતાજીનું અગડમ અને બગડમ. વધુ સમાચાર માટે હંમેશા જોતા રહીશું ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.